હું વેલચી ડોહા કે હા શેઠા હવે આજ તો કોઈ રસ્તો ભૂલી ગયો કો ના રસ્તો કોઈ ભૂલ્યો નહીં. આ તો મંદિરે જતો તો ને તું બેઠો તો તે કીધું લાય વેલજીને મળતો જઉં ને ચા બા પીવડાવતો જઉં. ઓહો આખી જવાની જ હતી રે અને તું મને આજ ચા પાય. ચા એ તો પેલા અત્યાર સુધી તારી ચા પીધી, કદી તને ચા પાઈ નહીં. હવે 70 પહોંચ્યા, કીધું લાય મળતા મળતા હવે એકવાર કીધું વેલજી ડોહાને ચા પી દઉં. ના ના શેઠા તું એમ તો ના જ આવે. તારા મગજના વિચારો કોઈક અલગ લાગે. એમાં તું મને ચા પી એના કે મારે ચા નહીં પીવી, તારે જે કહેવું એને કહી દે. ના ના કહેવામાં તો કોઈ કેવું નહીં. હવે પણ હવે આ પગ વળતા નહીં ને હવે ઊભું થવા એમ લાગતું નહીં ડોહા. એ તો ડોહા ઉંમર થાય ને એટલે એ તો રહેવાનું. હા કીધું હવે તને હવે બેઠા છીએ તો બેઠા છીએ, થોડી વાતો કરતા જઈએ. હા હા બોલ 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 યાર. અલા વેલજી મેં કોક હોભળ્યું કે આપણા કરશનના ભત્રીજાનું હગ પણ તું પેલા રમણભાઈને સુલીને હારે ગોઠવ્યું. હોવા મેં જ કરાયું. એ રમણભાઈ મારે હગું થાય અને કરશનને મેં મારે હગું થાય. મારે તો બે વતીનું હગું થાય એટલે મેં છોકરો હારો સંસ્કારી હતો, ભણેલો ગણેલો, એટલે મેં કરાવી દીધું. પણ તારા રમણીય હારે તો બહુ વર્ષો જૂનો સંબંધ નહીં. મારે તો વર્ષો જૂનો, મારે તો આવા જવાર વધારે રમણ. પછી સંબંધ શું કરવા બગાડે છે તારા ખોટા? ચમલે મારા સંબંધ, મારા તો સંબંધ રમણ હારે. એ તો કહું હવે રમણની સોડી તું નોખ કરશનના ઈ. હવે કરશન ને ભાઈઓ છે પોચ, મકોન છે પોચના વચ્ચે એક. તારા રમણની સોડી જઈ નીકળ શું ખાશે? અલ્યા પણ મકોન ભલે એક રહ્યું પણ એ પોચ ભેગા નથી જોયું. અને તે એને બાપ દાદાજી એમને તો ઇજ્જત હાચવી બધા પોચે પોચ અંગાત રોય ગોડા. સોળી દુખી મન નહીં થાય. એટલે એ તો ભેગા હે ભેગા હે ભેગા હે, અંદરો અંદર લડાતા હોય. તમને શું ખબર હે હજી? અલ્યા પણ મેં તો કોઈ કદી ગોમો આપણી જ નહીં કે કદી લડવાને એવું. અલ્યા ભાઈ આ સોડી જશે રમણની, કજ્જા થશી, ખાવા કોઈ ભાળશે નહીં અને તું ખોટી જગ્યાએ નોશી એ સોડી. તારા સંબંધ બગડવાના હે. અલ્યા તું કહેવા હું માંગે છે તો મને ડાયરેક્ટ મોઢા ઉપર ચોખ્ખું મોઢા ઉપર કહી દે. આવું ગોળ ગોળ ફેવરે નહીં. હું તો કોકની સોડીનું હારું કરાવવા જતો હતો ભાઈ. જો તી કરશનના ઈ નોશી એના કરતા હું તને હ ને એક સારો છોકરો બતાવું. સારો છોકરો? આપણે તું અમરત અમાર હગા હ. ઓવા હમણાં અમરત તો પૈસા વાળો. હા તો હવે પૈસા હ, 2-3 મકોનો હ, બરોબર, પૈસા વ્યવસ્થિત. હવે એનો છોકરો મારો ભોણિયો થાય. તું હું એમ કહું છું આ રમણની સોડીનું કરશનના ભત્રીજાના ઈ તું કર કેન્સલ અને ઈ ગોઠવ સોડી લીલા લેર ને મજા 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 કરશે. અલ્યા પણ અમરત તો પૈસા વાળો ખરો પણ એ તો એને પીવાની આદત નહીં. અને એનો છોકરો કોક તારો ભણ્યો ને એ સિગરેટો બિગરેટો કોક પીવે હ. એટલે અમરત પીવે હ એ તો પીવાનું જવા દે ને છોકરા સિગરેટો તો અત્યારે છોકરો પીવી લ્યા. હવે એ તો પૈસા વાળો હોય એટલે ઢંકાઈ જાય. હવે રૂપિયા વાળો છોકરો એવી તો થોડી ઘણી તો મોજ મસ્તી કરે, એ બધું ના જોવાનું હોય. થોડી પૈસાથી મજા કરે એ મહત્વનું હોય. પેલા પોચ ભાઈઓમાં શું ખાશે? સેદોબા તમાર ભણ્યો એટલે અમરત કાકા છોકરો પેલી બાજુવાળી પાડોશી છોડી લઈને નાઈ ગયો. અને એમને કેવા સંબંધ હતા, બહુ મોટા સંબંધ હતા. અત્યારે બેવા ઉઠવાના સંબંધ નહીં. આ જોયું છે આ તે જોયું? હવે મારે તને શું કેવું? હવે લે પેલો રમણ રહ્યો ને એ મારા કરશનના ભત્રીજા અંગા હગાઈ એની વાત કરતો હોય ને ભાઈ, અને મારે વાત કરી હોય ને તો એને 10 જણા પૂછ્યું હોય તાણી એ સોળી લખતું હોય. અને આ તારા જેવા ભોભો મારવા વાળા રહ્યા ને એક વખત કોક કહી દે ને તે પેલા 10 જણાએ સારું વિચારી કીધું હોય ને એ પેલાનો મગજ ફરી જોય. એટલે આ તું આ કોકનું કદી જીવનમાં સારું વિચાર્યું નહીં. આ તમારા જેવા ભોગો મારવા વાળા ગોમમાં કેટલાય છોકરા બિચારા સંસ્કારી કુંવારા પર અને કોઈનું સારું થવા નહીં દીધું. એટલે આ સદ્યા ઉઠતું હતી એટલે ઓગણથી આ જોયું તું. આ તારા બોણિયાની વાત કરે, તારો બોણિયાએ તો તને ચોયનો ના રાખ્યો અને કોઈની મોઢું બતાવવા લાયક ના રાખ્યું. એના કરતાં પેલા ખાનદાની ભેગા રહેતા પોચ ભાઈઓ ભલે જે ખાવા મળ્યું પણ સોળી દુખી ના થાય, પૈસો ના જોવાય. આ પૈસામાં તો જેટલી સોળીઓનો ઘર બરબાદ થઈ ગયો. આ જે ભેગા રહેતા ને ભલે કોઈ ના રહ્યું પણ સોળી રાજ કરે રાજ. અને તું આજ પછી આવો ભોગો મારવાનો બંધ કરજે. ઉઠ સાલા ચા પીવડાવવા આવ્યો તો કે ભોગું મારવા આવ્યો તો?
જો ભાઈ એ તો હન પૈસા વાળા છોકરા તો લઈને ના હોય ને પછી પાછા ઘેરે આવે તો પૈસા વાળા એ ભેગા રહેવા વાળામાં કોઈ ના હોય છોડી પૂછે. અલ્યા તાર તો નેકર આ ગોમના છોકરા કેટલા બિચારા રખડ્યા તમારા જેવાના કારણે. આજ પછી આવી કદી કોઈ દી વાળો વાત ના કરતો મારા આગળ. સાલા ભોગા મારવા વાળા કોઈનું સારું કરે ને સારું થવાય નહીં જોઈએ.